દાદા તો તમને ખાલી વિચારો આપે, દાદા તમને તમારી વ્યવસ્થા ઉત્પન્ન આપે. ટીચરો તમારી પાસે ભગવાન જેવા ટીચરો છે. એ તમને પ્રેમ આપે, વાત્સલ્ય આપે, સમજણ આપે, વિચારો આપે, તમારા તાસ લે, તમને ભણાવે, તમને બોધપાઠ આપે. પણ જે કંઈ બનવું છે, જે લેવલ પર જવું છે, એ તમારે પોતાને વિચારવાની જરૂરિયાત છે. તમારે પોતાને જાગવાની જરૂરિયાત છે. જો આ બહેનો બેટા, આ 3 બહેનો અમેરિકા રે, તમારી તાકાત હશે તમે એ લેવલ ઉપર જશો. તમને ખબર ને, આપણે હમણાં એક સ્ટુડન્ટ ફાર્મસી બન્યા, M.Pharm બન્યા, બિઝનેસમેનમાં 2 લાખ સુધી કમાય. આજે 5 વર્ષથી છોકરો અહીંથી ગયો અને 1.5-2 લાખ રૂપિયા કમાય. અને આ ટીચરોને કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય, ગુરુજનોને કેટલો આનંદ થાય, દાદાને કેટલી છાતી ગદગદ ફૂલે. વાય નોટ? હું કેમ ન કરી શકું? શું કારણ? મને ભગવાને શું નથી આપ્યું? કઈ વસ્તુ મારામાં કમી છે? એને ડેવલપમેન્ટ કરો. તારે પાછું પોતાની પોઝિશનમાં આવવું હોય તો તારે મહેનત કરવાની છે, એક્સરસાઇઝ તારે કરવાની છે. જેટલી તું એક્સરસાઇઝ કરીશ, જેટલી તું મહેનત કરીશ, એટલું તું ચાલતો થાઈશ અને એટલો તું દોડતો થાઈશ. એમ એક્સરસાઇઝ તમારે કરવાની છે. અહીં બધું જ ભગવાને તમને આપી દીધું. તમે જ્યાં હતા ત્યાંથી તમારા નસીબ હતા, તમને પરિવર્તન કરી અને એવી જગ્યા પર મૂકી દીધા કે જ્યાં તમને બધું જ મળી શકે, બધી જ વ્યવસ્થા થઈ શકે. હવે પ્લાનિંગ તમારું છે, વિશ્વાસ તમારો છે, અંદરથી તાકાત તમારે ઉત્પન્ન કરવાની છે. એટલે 12માનું 10માનું રિઝલ્ટ 100% આવે. એક વિદ્યાર્થી પોતાની મહેનત કરો, તાકાત ઉત્પન્ન કરો, વિઝન વિચારો અને મારે બેસ્ટ બનવું છે, ડિસિપ્લિનમાં બનવું છે, સારામાં સારી વ્યક્તિ અને સારામાં સારો નાગરિક બનવું છે, એ સતત વિચારતા રહ્યો. ઓનલી ફોર 10th અને 12ની વાત નથી કરતો. મારી સામે 7 ઉપરના જે બાળકો છે, 6 ઉપરના બધા જ, હવે તમે સંપૂર્ણ એક 12 બુદ્ધિને 100 શાન આવી ગઈ, સંપૂર્ણ તમે કેપેબલ છો. 5ની છોકરાઓને હું કાયમ રમાડું જ છું. એને ઓલવેજ હું વાત્સલ્ય જ આપું છું, કારણ કે એની ઉંમર વાંચવાની છે નથી, એને રમવાની ઉંમર છે. અને હવે તમારી રમવાની ઉંમર નથી, તમારે તમારી પોતાની પોઝિશન બનાવવાનો ઉંમર આવી ગઈ, સમય આવી ગયો. તમારી પાસે અત્યારે 25 વર્ષ સુધી, જ્યાં સુધી તમે કોલેજ ફિનિશ ન કરો અને તમે પ્લેટફોર્મ ઉપર ન જાઓ, ત્યાં સુધી તમારી પાસે 1 મિનિટનો સમય વેસ્ટ ન થાય. 1 મિનિટનું ગણિત બને, 1 મિનિટ યોગ્ય જગ્યાએ વાપરો અને પછી 25 પછી તમે ઓટોમેટિક તમારું જે કંઈ તમારું મોટો હશે ને સ્કાય સુધી, તો સ્કાય સુધી પહોંચી જશો. પણ જો આ ઉંમરે 16થી 25 કે 15થી 25 જે 10 વર્ષ છે, એ 10 વર્ષમાં તમે 1 મિનિટ બગાડશો, તમારા થોટ અને તમારા વિચારોને બગાડશો, તમારી પોતાની અંદરની તાકાત ઉત્પન્ન નહીં કરો અને તમે કદાચ ગમે એવા તમે કલ્પના કરતા હો, ગમે એ તમે વિચારતા હો, એ તમે એ લેવલ પહોંચી નહીં શકો. કારણ કે તમે આ 10 વર્ષમાં તમારું જે અંદરની તાકાત ઉત્પન્ન કરવાની હતી, તમારે જે ડિસિપ્લિન લાવવાની હતી, વિચારોની શક્તિ લાવવાની હતી, કામ કરવાની હુનર લાવવાની હતી, તમારા મસલ્સ પાવર બનાવવાનો હતો, એવી રીતે તમારે જે વિઝનથી આગળ વધવાનું હતું, એમાં તમે બાંધછોડ કરી, એમાં તમે ટૂંકા પીડ્યા, તમે તમારી રીતે તમારી લાઈફને તમે સ્પોઇલ કરી, તમે કોઈ દી અપેક્ષા ન કરી શકો. માણસ જો પોતાની જીવન બગાડતો હોય તો 15થી 25 વર્ષની એજમાં જ માણસ પોતાનું જીવન બગાડે છે. અને જે માણસ કંઈ કેપેબલ બનતો હોય ને અને શક્તિશાળી બનતો હોય ને, એ 15થી 25 વર્ષમાં એ સતત મહેનત કરે છે અને સતત એ લેવલ ઉપર જવાની કોશિશ કરે છે, તો જ એ માણસ આગળ જાય છે. એ મારા જીવનનો મને અનુભવ છે. મેં મારા જીવનમાં જે ક્રાંતિ લાવી, અગર તો જે ભલે મારી પાસે અક્ષર જ્ઞાન નહોતું, એજ્યુકેશન નહોતું, પણ મેં જે રીતે મારી જે પોઝિશન બનાવી, એ પોઝિશન એ જ લેવલ ઉપર બની અને ત્યાર પછી તો ઓટોમેટિક બનતું ગયું, ઓટોમેટિક. એમ તમે અત્યારે તમારી તાકાત તમે છો, તમારી પોઝિશન બનાવવામાં તમે છો, બેટર અને વીક એ તમે જ છો, એના ભાગરૂપ તમે છો. જસ તમને જ છે, અબજસ તમારી છે,
લાઈફ તમે જ તમારી બગાડો છો અને લાઈફ તમે તમારી જ સુધારો છો. આમાં કોઈ કાંઈ આપી નથી શકતું અને કોઈ એમાં કોઈ મદદ નથી કરી શકતું. એટલે આપણે જાતે જ ઉત્પન્ન થવાનું, જાતે જ મહેનત કરવાની, એ વાત ચોક્કસ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.